થોડીક કેરી થઈ ગઈ છે, મસ્ત ખાય નહીં બરોબર ખાય. હજી વાર છે, હજી તમે નાસ્તો કર્યો છે. એનું કામ પૂરું થઈ ગયું. હવે ઉપાડી લઈ મગ. આપણે હેતુ બેને કેરી મોળ નાખી. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો અમે તો અંધારા નીકળી ગયા છીએ, જાત્રા કરવા જતા હોય. અને આજે આવ્યા છીએ અમે વાડીએ કળી સડકવા. અત્યારે ગાવર હોય એટલે વહેલા હવે દીવડાનું ધ્યાન રાખવું પડે. બધી ગઈ કરતા આવ્યા છીએ અને અમે અહીં પહોંચીએ ત્યાં જોડું થઈ ગયું. સવાર પૂરવાની તૈયારી છે ફૂલે ફૂલ. અને આ ફોક્સ કાલ ગોઠવીને ગયા હતા અમે. અને એટલો રોપ ખડવાનો છે, એક હારા બે અને બીજો ઓલી પાઠે પીડ્યો છે. તો સૂરજ નીકળી જશે બહાર અને એટલું લીધું કે આ બધા પોરો ખાવા બેસી ગયા. તો તમે ત્યાં તો બેનને સારું ભરતા ફાવ ફાસે ફાસ. ત્યાં તો ને બોલતા આવડી જાય. મને થોડાક દેર લોગ ઉતરતા આવડી જાય. મારા મામા છોકરો આવ્યો છે, આરામ કરે છે. હા, એ તો આરામ કરે. વાડીનું લોકેશન બહુ જોરદાર છે, મજા આવ્યું છે. તો મિત્રો મસ્ત બરોબર ખાઈ લે. હવે નાસ્તો કરી લે. નાસ્તાનું કામ અમારે હાલે છે. તો બધા તો હલો કરી લઈ નાસ્તો મળી પછી. મિત્રો કળી થાકી ગયા છે અને કેરી ખાઈ હવે હાફું પડી તો આ જો પાકલ છે. મસ્ત છે જો આ હુડા ખાઈ હા, જો આખી કેરી પાકલ છે. હુડા ખાઈ ગયા. નીરુબેને કેરી ભેગી કરી છે. લાવે કાજડું કઈ નથી. થોડીક કેરી થઈ ગઈ છે, મસ્ત ખાય નહીં બરોબર ખાય. હજી વાર છે, હજી તમે નાસ્તો કર્યો છે. તો હજ તો 3-4 ખડકી દીધા છે, ઠેઠ લગી પકડી દીધું. અને ભાઈ માંડ પૂરું થયું એટલે ખાલી આજનું કામ પૂરું છે. હજી તો અહીં પડ્યું છે. અને હવે અહીંયા કોક ડુંગળી છૂટી પડી હોય વીણી લઈ પછી આજનું કામ આ ડુંગળીનું પૂરું. પછી હાલના તો કોને ખબર છે મગ તોડવાનું મગ બગલા તો બગલા. ડુંગળીનું કામ પૂરું થઈ ગયું. હવે ઉપાડી લઈ મગ. તમે મગ સેવલ પર થોડાક અડધા ડોલું તગારા લઈને આવે અને હવે તોડવાના છે મગ. કામ ખૂટતું નથી. પહેલાં 5 વાગ્યાના છોટી દઈ વાદળા બીવડાવીને કામ કઢવી લે. વરસાદ આવશે કરીને માંડ બધું પૂરું કરીએ. તો મગ પૂરા થઈ ગયા, ફૂલ તડકો થઈ ગયો. ને આપણે હેતુ બેને કેરી મોળ નાખી. તો ખાઈ નાખી કેરી બેરી મસ્ત. કેરી બેરી ખાઈ લીધી. થોડીક ભૂખ લાગી હતી, પેટે શાંત થઈ ગયું છે. હવે ઉપાધિ નહીં. હવે તો હું ઘર બધું ધીમે ધીમે અમારે બધા થઈ ગયા તૈયાર. તો મિત્રો આપણે મગ પૂરા થઈ ગયા છે ને બળજા ભાઈ નાસ્તો ચાલુ એનો. અને ઓલા બધા ઝાર વાટે છે અને મસ્ત જમી કરે પાસે ઉપર. હજી તો એટલો રોપ બાકી રહી ગયો છે. જેટલો રોપ છે ને એ લઈ જવાનો છે. ઓલપાથી હતો એ તો 2 કેરા બાકી છે. અને ઝાર વાટવાનું કરી દીધું છે. ચાલુ અલગ રાખવાનું. સાડા કેમ અલગ કરવાનું? હંધાઈની મોર ભાઈ હેતલબેન છે આપણે. બાકી બધા વાય રહી ગયા. હું તો હવે આમ તેમ ફૂલ્યા મારું છું. આ બધા વાટે છે આપણને વાટતા બહુ ફાવતું નથી. આપણે ખાલી આ ભેગી કરવામાં આવીશું. તો મિત્રો હું આવી જઈશું ઝાર વાટતો આખું ગોતવા. જુઓ તમે આખું એક આ પીળી છે, એક આ પીળી થઈ ગયેલી છે. અને આખું જો તમે ટીંગાય આખું જો કેવી પીળી રેડ થઈ ગઈ. 3 તો એક જ જગ્યાએથી ચડી ગઈ. એ તો આંટો મારવાનો બાકી બીજું. અને કેરી જો તમે સીધી પીળી હાથમાં આવે. ખાવાની ફરી થોડી જો બીજી પડી. અને તમને બતાવું આ કેરી તો કાશી છે. આ કેરી છે ને એ પાકલ છે.
આ કોણી થઈ ગયેલી છે એટલી કેરી છે આમ થઈ ગયું હા કુપડી હવે કાંઈક લાંબે આટો માર્યું કેમ કે આમ પાસે ધોમ અહીંથી લઈને આમ સુધી કેરીઓ બધે ઉપર ને ઉપર ઘણી ખરી પાકી ગઈ છે એક જો અહીંયા પડી હા મળે જ નહીં જો આ પક્કલ છે હાલો ભાઈ એટલી કેરી તો પોગાડું પહેલાં લઈ જવાનો વાંધો પડશે જો તમે પક્કલ એટલી ભેગી થઈ ગઈ ઘડીકમાં એટલી કેરી માંડ પોગાડી વિડીયો બંધ કરી અહીંયા તો બાવાડે જાય ત્યાં તો તારે ખાવાનું છે કેરી તો વૈયા તો આપણે ડીશને શાકો આવી ગઈ છે બે ચારને મળી નાખી પહેલાં પછી મળો કેમ કે પાન ખણવાનું કોઈ છે નહીં તો બધું કેરી બેરી ખાઈને આમ જો સોયતરા કાઢી નાખ્યા છે પછી ધોવા પડી છે સોયતરા ચારે બધું પડ્યા ટાઢો પોર થયો તો ઘડીક વાટીને પછી ભાગી જાય ઘરે તો અમે આવી ગયા છીએ ઘરે પડી ગઈ છે હા તો આપણે ચડી ગયા છીએ આ વિડીયો ગમે તો લાઈક